નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓથી લઈને ચેપ્ટર નંબર 14 સંભાવના સુધી ફ્રી સિરીઝ માર્ચ 2026 માટે ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા, પ્રીવિયસ યર ક્વેશ્ચન અને હેતુલક્ષી તમને ખબર છે વિભાગ એ માં 24 માર્ક્સનો હેતુલક્ષી પૂછાશે તો એના માટે પણ અલગથી સ્પેશિયલ વિડિયો આવશે. અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરવાની. માત્ર ગણિત જ નહીં, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સરસ મજાના સોલ્યુશન સમજૂતી સાથે હું કરાવીશ. આ તમારી ચેનલ છે અને કેવી રીતના કરાવીશ માત્ર ને માત્ર આજે આપણે આ એક દાખલો જોઈશું. કેમ? કારણ કે તમને ખબર છે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર 16 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે બોર્ડના પેપરમાં. 2 મહિના પછી ઓક્ટોબર મહિનામાં જે પ્રથમ પરીક્ષા આવશે એમાં 13મું ચેપ્ટર આવશે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, મિનિમમ 20 થી 25 માર્ક્સનું પૂછાશે. જો તમારે 80 માર્ક્સનું પેપર હશે તો પ્રથમ પરીક્ષામાં, અને 50 માર્ક્સનું હશે તો પણ 10 થી 15 માર્ક્સનું પૂછાશે. અને આ દાખલો 100% નહીં, 110% પૂછાશે. મધ્યક શોધો બોર્ડના પેપરમાં પણ અને પ્રથમ પરીક્ષામાં પણ. આ એક દાખલો વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવીશ. તમને સ્પીડ ઓછી લાગતી હોય તો 1.5x અથવા તો 2x ની સ્પીડમાં જોજો, પણ વિશ્વાસ રાખજો, વિડીયોને અંત સુધી જોજો. અને જો તમને પસંદ આવે તો જ વિડીયો લાઈક કરજો. પહેલા ચેપ્ટર થી લઈને 14મા ચેપ્ટર સુધી સરસ મજાનું બધા જ દાખલા હું તમને સોલ્વ કરાવીશ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે મધ્યક શોધો. તો એકચ્યુઅલીમાં આપણે મધ્યક 3 રીતના શોધી શકીએ, પણ પદ વિચલનની રીત સૌથી સરસ મજાની રીત છે. પહેલી રીત ડાયરેક્ટ મેથડ છે, પ્રત્યક્ષની રીત, જેને આપણે સાદી રીત કહીએ. બીજી છે ધારેલા મધ્યકની રીત, ત્રીજી છે પદ વિચલનની રીત. તો આજે આપણે મધ્યક શોધીશું પદ વિચલનની રીતની મદદથી. તમને ના આવડતું હોય તો પણ કઈ વાંધો નહીં, માત્ર ને માત્ર વિડીયોને અંત સુધી જોજો ખાલી, બસ. ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ તમને આપેલી હશે. જ્યારે પણ તમને મધ્યક શોધવાનું કહેશે બે વસ્તુ તમને આપેલી હશે તો બે વસ્તુ સૌથી પહેલા તમારે જોઈ જોઈને લખી દેવાની. કઈ રીતના લખવાની સાહેબ? બે વસ્તુ જોઈ જોઈને લખી દેવાની. આ રીતના 5 ટેબલ બનાવી દેવાના. સરસ મજાનું પ્રેઝન્ટેશન, તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું જોઈએ. પેન્સિલનો ઉપયોગ કરવાનો અને સ્કેલનો ઉપયોગ કરવાનો આ 5 ખાના બનાવવા માટે. પેનનો ઉપયોગ ના કરતા અને સ્કેલનો ઉપયોગ કરજો, પેન્સિલનો ઉપયોગ કરજો. અહીંયા સૌથી પહેલા લખી દેવાનું આપણે વર્ગ. શું લખી દેવાનું? વર્ગ લખી દેવાનું. અહીંયા તમે જો 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. આ તમને પ્રશ્નમાં આપેલું હશે, તમારે જોઈ જોઈને લખી દેવાનું. 0 થી 10, 10 થી 20, 20 થી 30 હોય, 20 થી 40, 40 થી 60, 50 થી 100, 100 થી 150. ઇન શોર્ટ જે પણ આપેલું હોય જોઈ જોઈને લખી દેવાનું. પહેલા ખાનામાં વર્ગ. ખબર પડી ગઈ? એના પછી વિદ્યાર્થી મિત્રો જે બીજા નંબરનું ખાનું હશે એમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્રીક્વન્સી. બરાબર? એને FI વડે આપણે દર્શાવીશું. બરાબર? I એટલે 1 2 3 4 5. અહીંયા 5 આપેલા છે, 6 આપેલા હોય, 10 આપેલા હોય, એ લોકોને જેટલા આપવા હોય એટલા આપે. આપણે શું કરવાનું? જોઈ જોઈને લખી દેવાનું. 4 5 12 2 2 આપેલું હશે, જોઈ જોઈને લખી દેવાનું. બે વસ્તુ તમને ખબર પડી ગઈ. વર્ગ આપણે જોઈ જોઈને લખી દેવાનો. એના માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ટીક કરું છું, કારણ કે આપણે જોઈ જોઈને લખવાનો છે. આવૃત્તિ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ જોઈને લખવાની છે. તો પહેલા ખાનામાં વર્ગ જોઈ જોઈને લખી દીધો, બીજા ખાનામાં આવૃત્તિ આપણે જોઈ જોઈને લખી દીધી. વિડિયો 1.5 અથવા 2x ની સ્પીડમાં જોજો, તમને સ્પીડ ઓછી લાગે તો, અને જો તમને આવડતું હોય તો. વર્ગ આવૃત્તિ આપણે સાહેબ જોઈ જોઈને લખી દીધી. હવે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો મધ્યક તમને શોધવાનું કે તમે કોઈ પણ રીતથી મધ્યક શોધશો. પહેલી રીત સાદી રીત, પ્રત્યક્ષની રીત. બીજી ધારેલા મધ્યકની રીત, ત્રીજી પદ વિચલનની રીત.
કોઈ પણ રીતથી તમારે મધ્યક શોધવો હોય, ત્રીજા નંબરનું ફિક્સ, ત્રીજા નંબરનું શું કીધું મેં? ફિક્સ. ત્રીજા નંબરનું આપણે અહીંયા લખવાનું xi. શું લખવાનું? xi. એને કહેવાય મધ્ય કિંમત. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત ફિક્સ. આ પણ તમારે બનાવવાનું જ છે. કોઈ પણ રીતથી તમે ગણો, મધ્ય કિંમત વાળું ખાનું બનાવવાનું અને બનાવવાનું. અંદર સાહેબ શું લખવાનું? તો હું તમને શીખવાડું છું શું લખવાનું. અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો 100 અને 150. 100 અને 150. આગળ હોય ને અધસીમા કહેવાય, પાછળનાને ઉધ્વસીમા કહેવાય. યાદ રહે તો સારી વાત, ના યાદ રહે તો કઈ નહીં. આગળ વાળાને અધસીમા કહેવાય, પાછળ વાળાને ઉધ્વસીમા કહેવાય. હું તમને એમ કહું સિમ્પલ, 10 અને 20 એની વચ્ચે શું આવે? એકદમ વચ્ચે મિડલમાં. તમે કહેશો સર 10 અને 20 ની વચ્ચે મને લાગે છે 15 આવે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. 10 અને 20 ની વચ્ચે 15 આવે, પણ ખબર કઈ રીતે ના પડી? આપણે તો ડાયરેક્ટ તમે કહી દીધું 15 આવે. એકચ્યુઅલીમાં આપણે બંનેનો સરવાળો કર્યો અને અડધા કર્યા. 10 અને 20 બંનેનો સરવાળો કેટલો થાય? સાહેબ 10 ને 20 તો 30 થાય, અને 30 ના અડધા 15 થાય. યસ. તો બસ વિદ્યાર્થી મિત્રો, અધસીમા ઉધ્વસીમા બંનેનો શું કરો? સરવાળો. અને સરવાળો કર્યા પછી 2 વડે ભાગી દો, એટલે કે અડધા કરી દો. તો 100 અને 150 કેટલા થાય? તમે કહેશો સર 100 અને 150 તો મારા ખ્યાલથી 250 થવા જોઈએ. યસ. અને 250 ના અડધા કરીશું તો 125 થશે. તો અહીંયા આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 125. જો તમને ના આવડે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાઈડમાં તમારે રફ કામ કરવાનું પાછળ. 100 અને 150 કેટલા થાય? જો અહીંયા હું તમને શીખવાડવા માટે કરી દઉં. 100 પ્લસ 150 તો 0 પ્લસ 0 0 0 પ્લસ 5 1 ને 1 2 250 થઈ ગયા. સાહેબ મને 250 તો તમે આવડી જશે, પણ સાહેબ 250 ના અડધા કરતા મને નથી આવડતું. તો શું કરવાનું? 250 ના અડધા કરવા હોય તો 250 ને આપણે 2 વડે વિદ્યાર્થી મિત્રો ભાગી દેવાના. આ રીતના. ના આવડે તો સાઈડમાં ફટાફટ ભાગી દેવાના. બરાબર. 2 એકા 2, 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0. આ 5 ને વિદ્યાર્થી મિત્રો આપણે નીચે ઉતારીશું. 2 તરી 6 તો મોટા થઈ જાય, તો 2 દુ 4, 5 માંથી 4 જશે તો 1 આવશે. આ 0 આપણે નીચે ઉતારીશું, અને 2 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 થશે. 10 માંથી 10 જાય તો 0. તો આપણો જવાબ કેટલો આવ્યો? 125 આવ્યો. તો આપણે 125 લખી દીધા. સાહેબ ખબર પડી? હા સાહેબ ખબર પડી ગઈ. યસ ઓર નો? બંનેનો સરવાળો અડધા કરો, જવાબ આવી ગયો. સાહેબ હવે શું કરીશું? તો દોસ્તો દર વખતે તમારે આવું કરવાની જરૂર નથી. અહીંયા જો તફાવત કેટલાનો છે દરેકમાં? 150 માંથી 100 જાય તો સાહેબ 50 આવે. 200 માંથી 150 જાય તો પણ 50 આવે. 300 માંથી 250 જાય, 350 માંથી 300 જાય. સર બધામાં 50-50 નો તફાવત છે. સાહેબ બધામાં કેટલાનો તફાવત છે? 50-50 નો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 50-50-50-50-50-50 ઉમેરતા જવાનું, એડ કરતા જવાનું. ખબર પડી ગઈ? ચલો તો 125 માં આપણે 50 ઉમેરીશું તો થશે 175. 175 માં 50 ઉમેરીશું તો 225. 225 માં 50 ઉમેરીશું 275. 275 માં 50 ઉમેરીશું 325. અને છેલ્લું જોઈ લો, 300 ને 350 કેટલા થાય? 650. અને 650 ના અડધા કરીશું 325. એકવાર ક્રોસ વેરિફિકેશન કરી દેવાનું. ખબર પડી ગઈ સાહેબ xi કઈ રીતના લખવાનું? બધા જ સરસ મજાના દાખલા આપણે કરીશું. તમારે 500 દાખલા કરવાની જરૂર નથી, 50 દાખલા કરવાની જરૂર નથી. માત્ર 6 દાખલા કરવાના છે આ ચેપ્ટરમાંથી. 3 સાદા દાખલા, 3 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા. આ એક મધ્યકનો દાખલો આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જે પણ જરૂર પડશે 24/7/365 તમારી સાથે છું. તમારા સપોર્ટની મને જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગ જોઈને લખો, આવૃત્તિ જોઈને લખો. મધ્ય કિંમત કઈ રીતના લખવાની મેં તમને કહી દીધું. બરાબર. ચલો હવે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો UI. શું આવશે? UI આવશે. એનું સૂત્ર પણ છે. એનું સૂત્ર એકચ્યુઅલીમાં આવશે xi - a
અને છેદમાં h આવશે, બરાબર. પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે સૂત્ર યાદ રાખો નહીં, બરાબર. અત્યારે ખાલી યાદ રાખો ui. જેટલું હું કહું એટલું યાદ રાખો. વર્ગ જોઈ જોઈને લખી દીધું, આવૃત્તિ જોઈ જોઈને લખી દીધી, મધ્ય કિંમતમાં ખબર પડી ગઈ સાહેબ. પહેલું આપેલું હોય એનો સરવાળો કરી અડધા કરો, 50-50 નો ગેપ હોય તો 50-50 ઉમેરતા જવાના, 20-20 નો ગેપ હોય તો 20-20 ઉમેરવાના, 10-10 નો ગેપ હોય 10-10 ઉમેરવાના, 5 નો ગેપ હોય 5-5 ઉમેરવાના, 100 નો ગેપ હોય 100 ઉમેરવાના, 500 નો ગેપ હોય 500 ઉમેરવાના. હા સાહેબ. ચલો ui. હવે તમે સ્કૂલમાં ભણશો, ટ્યુશનમાં ભણશો, બીજા કોઈ સાહેબ પાસે ભણશો, દરેકની મેથડ સાચી છે, પણ મારું પર્સનલ માનવું છે, જો તમે મારી વાત માનો તો સારી વાત છે. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એ ધારવું પડશે. શું ધારવું પડશે? એ તો સાહેબ બધા લોકો કહેશે સાહેબ કે 225 બરાબર એ ધારો, વચ્ચેથી એ ધારો. સ્કૂલમાં જશો, ટ્યુશનમાં જશો, કોઈ કઈ પણ જગ્યાએ જશો તો એમની રીત સાચી છે, પણ વિદ્યાર્થી મિત્રો હું કહીશ કે જે સૌથી ઉપર હોય ને એને આપણે એ ધારવાનો. કેમ એ ધારવાનો? 2 મિનિટમાં તમને ખબર પડી જશે. શું કીધું મેં? સૌથી ઉપર હોય xi માં એને સૌથી પહેલા તમે એ ધારી દો, બરાબર. પછી લખી દો અહીંયા એની સામે લખી દો 0, અને નીચે આપણને આવે છે 0 પછી શું આવે? 1 2 3 4 5 6, જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે જવાનું. અહીંયા આપણે એ ધારત ને તો ઉપર માઇનસ લખવું પડે, અને પછી અહીંયા ગુણાકારમાં અને પ્લસ માઇનસમાં ભૂલ પડે, એના માટે સૌથી પહેલા વારાને આપણે એ ધારી દેવાનો. xi માં જે સૌથી પહેલા લખેલું હોય એને આપણે શું ધારી દઈશું? એ ધારી દઈશું. એક વખત ચેક કરી લો, વિડિયો ચાલુ છે? વિડિયો ચાલુ છે? યસ, વિડિયો ચાલુ છે. ખબર પડી ગઈ? xi માં જે સૌથી ઉપર હોય એને આપણે એ ધારી દઈશું, એના સામે 0 લખી દઈશું, નીચે 1 2 3 4 5 લખતું જવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી. અને અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે fi ui. શું લખીશું? fi ui, બરાબર. fi એટલે શું થાય? rufi, અને આ શું થાય? ui. તો fi અને ui એ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો ચલો ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 0 કેટલા થાય? 0. 5 એકા કેટલા થાય? 5. 12 દુ કેટલા થાય? 24. 2 તરી કેટલા થાય? 6. 2 ચોક કેટલા થાય? 8. ફરી એક વખત હું તમને સમજાવી દઉં સાહેબ. વર્ગ જોઈ જોઈને લખી દો, આવૃત્તિ જોઈ જોઈને લખી દો. ત્રીજા નંબરનું xi કમ્પલસરી બનાવવાનું, કોઈ પણ રીત કરીએ. પહેલા બંનેનો સરવાળો કરો, અધસીમાં ઉધ્વસીમાં અડધા કરી દો. 50 નો ગેપ છે તો 50 ઉમેરતા જાઓ. ચોથા નંબરનું ui, પાંચમા નંબરનું fi ui. ui માં શું કરવાનું મેં તમને કીધું હતું? જે સૌથી ઉપર હોય એના બરાબર આપણે કેટલા ધારી લેવાના? એ, જેને કહેવાય ધારેલો મધ્યક, એ ધારી લેવાના. સામે બંનેમાં 0 લખશો તો પણ ચાલશે. 0 લખી નીચે 1 2 3 4 5 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખી દેવાનું, અને પાંચમામાં fi અને ui નો ગુણાકાર કરી દેવાનો. 3 માર્ક્સનો દાખલો હોય તમે આટલું કરશો 2 માર્ક્સ મળશે. 4 માર્ક્સનો દાખલો હશે તો પણ તમને 1 2 માર્ક્સ સાહેબ આપી દેશે. હવે તમારે શું કરવાનું યાદ રાખજો. હવે તમારે 2 નો સરવાળો કરવાનો. એક તો તમારે fi નો સરવાળો કરવાનો, જેને કહેવાય સિગ્મા fi, બરાબર. આ સિગ્મા છે, આજે મેં લખ્યું ને આ રીતના હું કરું, આ રીતના ઊંધો તગરો, તો આને વિદ્યાર્થી મિત્રો સિગ્મા કહેવાય. શું કહેવાય? વંચાય સિગ્મા, અને એનો મતલબ થાય સરવાળો. તો અહીંયા સિગ્મા fi એટલે કે જેટલા પણ આવૃત્તિ હોય બધી જ આવૃત્તિનો આપણે સરવાળો કરવાનો. તો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 4 20, 20 ને 5 25. તો સિગ્મા fi એટલે કે બધી જ આવૃત્તિનો આપણે સરવાળો કર્યો તો જવાબ કેટલો આવ્યો? 25 આવ્યો. તો યાદ રાખજો, બધી જ આવૃત્તિનો સરવાળો કેટલો આવ્યો? 25 આવ્યો. એ જ પ્રમાણે જે છેલ્લું હશે સિગ્મા fi ui કરીશું. સિગ્મા fi ui એનો પણ આપણે સરવાળો કરીશું. તો જો 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 5 કેટલા થશે? 19 20 21 22 23. 23 નો તગરો વધી પરી 2, 2 ને 2 4, એટલે કે સિગ્મા fi ui આયા વિદ્યાર્થી મિત્રો 43 એટલે કે 43. આટલું ખબર પડી? સિગ્મા fi એનો સરવાળો કેટલો આવ્યો? 25. સિગ્મા fi ui એનો સરવાળો કેટલો આવ્યો? 43. એ બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 125. અને અહીંયા ગેપ કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સાહેબ ગેપ છે ને, ગેપ એ 50 નો છે, તો એને h કહેવાય. શું કહેવાય? h.
h ને વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગની લંબાઈ કહીશું. અહીંયા વર્ગ કેટલાનો છે? 100 થી 150. તો વર્ગ લંબાઈ કેટલી થશે? 50 થશે. 50 50 નો ગેપ છે એના માટે. તમે વિદ્યાર્થી મિત્રો આનો સરસ રીતના એક વખત સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને આઈડિયા આવી જાય. આટલું ખબર પડી ગઈ. x બાર શોધવાનો છે, મધ્યક શોધવાનો છે ને. મધ્યકને વિદ્યાર્થી મિત્રો આપણે x બાર વડે દર્શાવીશું. મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું? x બાર. x ના ઉપર લાઈન કરી દઈશું, એને વંચાશે x બાર. મધ્યક આપણે શોધવાનો છે. a બરાબર 125 આવ્યું, સિગ્મા fi 25 આવ્યું, સિગ્મા fi ui 43 આવ્યું અને h છે વિદ્યાર્થી મિત્રો 50. આટલું તમને ખબર પડી ગઈ. એના પછી વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું. આપણે હવે શું કરવાનું છે? મધ્યક શોધવાનો છે. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે મધ્યક શોધવાનું છે. તો મધ્યકનું સૂત્ર હું લખું અહીંયા. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui अपॉन सिग्मा fi इंटू h. આ વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક જે શોધવાનો છે ને, મધ્યક એને આપણે x બાર વડે દર્શાવીએ એનું સૂત્ર છે. બધી જ કિંમત આપણે શોધી દીધી. એ બધી કિંમત આપણે આ સૂત્રમાં મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. પ્રેઝન્ટેશન જબરજસ્ત રાખવાનું, બરાબરના નીચે બરાબર કરવાનું. એ જેને આપણે ધારેલો મધ્યક કહેતા હતા, તો એ આપણે કેટલો લખ્યો, મતલબ કેટલો આપણે નક્કી કર્યો હતો? 125. જે xi મધ્ય કિંમતની લાઈનમાં જે સૌથી ઉપરનું હતું. સિગ્મા fi ui અહીંયા કેટલા લખ્યા હતા વિદ્યાર્થી મિત્રો? 43 લખ્યા હતા. સિગ્મા fi ui નો સરવાળો. સિગ્મા fi નીચે કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? બધી જ આવૃત્તિનો સરવાળો 25 થયો હતો. અને h એટલે કે વર્ગ લંબાઈ કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 50 હતા. જેટલા પણ સ્ટેપ કહું છું વિદ્યાર્થી મિત્રો સરસ રીતના યાદ રાખજો. 25 પંચા કેટલા થાય? 125. કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો કટ ના કરતા. અહીંયા જે કિંમત લખી હોય વિદ્યાર્થી મિત્રો એને તમારે કંઈ જ કર્યા વગર, કોઈ જ પ્રકારની છેડખાની કર્યા વગર નીચે એમનેમ લખી દેવાનું. એને આપણે નીચે એમનેમ લખી દઈશું. અહીંયા કોઈ દિવસ પ્લસ ના કરતા, અહીંયા કોઈ દિવસ કટ ના કરતા. અહીંયા પ્લસ છે એના માટે અહીંયા કોઈ દિવસ ઉપર નીચે કટ નહીં થાય. તો કોઈ પણ પ્રકારની છેડખાની કર્યા વગર એને નીચે એમનેમ લખી દેજો. કારણ કે મને ખબર છે કે કઈ જગ્યાએ ભૂલ પડે છે વિદ્યાર્થીઓની. અહીંયા જો આટલો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે જ્યાં પણ કટ કરવું હોય ત્યાં કટ કરવાનું. ઉપર નીચે તમારે કટ કરવું હોય, જ્યાં પણ તમારે કટ કરવું હોય અહીંયા તમે કટ કરી શકશો. તો 25 ના ઘડિયામાં 50 ક્યારે આવે? તમે કહેશો સર 25 દુ 50 થાય. તો 25 દુ 50. આટલી ખબર પડી ગઈ. આ 125 તો વિદ્યાર્થી મિત્રો આપણે એમનેમ લખી દીધા હતા. એના પછી આ પ્લસ પણ આપણે એમનેમ કરી દીધા. હવે નીચે તો કઈ નથી વધી, ઉપર કેટલા વધ્યા? 43 અને 2 બંને વચ્ચે શું કરવાનું? ગુણાકાર. તો 43 દુ વિદ્યાર્થી મિત્રો 86 થશે. 3 દુ 6, 4 દુ 8, 43 દુ 86. અને આ બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે 211 આવશે. બરાબર. એક વખત હું તમને બતાવી દઉં. 125 પ્લસ 86. 5 ને 6 11 નો એકરો વધી પરી 1. 8 ને 2 10 ને 1 11 નો એકરો વધી પરી 1. 1 ને 1 2 211. એનો મતલબ કે આપણો જે મધ્યક આવ્યો એ કેટલો આવ્યો? 211 આવ્યો. તમારો અડધો માર્ક્સ પણ નહીં કપાય. 3 માર્ક્સમાં પૂછાય, 4 માર્ક્સમાં પૂછાય, ગમે તેટલા માર્ક્સમાં પૂછાય. હવે વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. એક વિડીયો ભલે 15-20 મિનિટ થઈ હશે પણ તમારા 3 થી 4 માર્ક્સ પાક્કા થઈ જશે. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓથી લઈને ચેપ્ટર નંબર 14 સંભાવના સુધી, પ્રીવિયસ યરના ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો, હેતુલક્ષી માટે, વિજ્ઞાન, અંગ્રેજી ગ્રામર, સામાજિક વિજ્ઞાન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રથમ પરીક્ષા માટે દરેક વસ્તુ હું તમારી સાથે શેર કરીશ. તમારા સપોર્ટની મને જરૂર છે. 50,000 સબસ્ક્રાઇબરનો આપણો ટાર્ગેટ છે આ વર્ષના અંત સુધીમાં. તો તમે સપોર્ટ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. આ બેઝિક મેં તમને ડેમો લેક્ચર આપ્યો કે આપણે આ જ રીતના બધી જ વસ્તુ શીખીશું. જો તમને પસંદ આવ્યું હોય તો નમ્ર વિનંતી કરીશ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. તમારે કયું ચેપ્ટર શીખવું છે મને કમેન્ટમાં જણાવો. તો નેક્સ્ટ વિડીયો આપણે એ ચેપ્ટરનો બનાવીશું, ટોપિકનો બનાવીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.